નમસ્કાર મિત્રો. તો લાઇફસ્ટાઇલ મેનેજમેન્ટની આ સિરીઝમાં આપણે સલાડ શીખવાના છે. સલાડનો વર્કશોપ કેવી રીતે હોઈ શકે અને સલાડમાં શીખવાનું શું? તો સલાડ એટલે આપણે અત્યાર સુધી એવું જ માનીએ છીએ કે ઘરમાં કાકડી, કોબીજ, કાંદા, ટામેટા, મરચાં, લીંબુ આ બધું જે કંઈ છે એમાં થોડું મીઠું નાખ્યું, મરચું નાખ્યું અને સલાડ તૈયાર થઈ ગયું. તો સલાડ આવું જ હોય? બીજું કે જ્યારે ઘરમાં ઉંમરવાળા લોકો હોય ત્યારે એ લોકો ત્યાં સલાડ ખાઈ જ નથી શકાતું, એટલે એ લોકો વિચારે કે ભાઈ આ કાચું છે અને એ ચવાતું પણ નથી, તો અમારા શું કામ? તો મિત્રો, જોવા જઈએ ને તો સલાડની કોઈ ડેફિનેશન નથી, પણ એક હેલ્ધી લાઇફસ્ટાઇલમાં શાકભાજીનો ખૂબ મહત્વનો રોલ છે. શાકભાજી સિવાય પણ એવી ઘણી બધી સામગ્રીઓ છે જે કદાચ આપણે રૂટીનમાં નથી ખાતા અને આપણા શરીર માટે ન્યુટ્રિશન વાઇઝ એની ખૂબ ખૂબ જરૂર છે. તો આવી સામગ્રીને જ્યારે મિક્સ અને મેચ કરવામાં આવે ત્યારે સલાડના સ્વરૂપે ખૂબ સરસ રીતે ખાઈ શકાય. તો મિત્રો, સલાડની એવી કોઈ ડેફિનેશન નથી, પણ સલાડ એક એવી વસ્તુ છે કે જ્યાં તમે ઘણા બધા શાકભાજી, ફળ, નટ્સ, સીડ્સ, હર્બ્સ, ફેટ, પ્રોટીન જેમાં પનીર હોય, દહીં હોય, જાત જાતના કઠોળ હોય, આ બધાનો આપણે સરસ રીતે ઉપયોગ કરીએ કે જે આપણા રૂટીનમાં શાકમાં કે દાળમાં નથી ખવાતા. તો આ બધા શાકભાજીના ફાયદા પણ આપણને મળી શકે. આવું જ એક બીજું સ્વરૂપ સૂપનું પણ છે, જેના વર્કશોપ આપણે લઈએ જ છીએ. તો શાકભાજી અને એની બીજી પ્રોડક્ટને સારી રીતે મિક્સ અને મેચ કરીને ખાવાની પદ્ધતિ એટલે